જો મિત્રો તમે પણ શેર બજારમાં રોકાણ કરો છો અને અચાનક જ જુઓ કે કોઈ શેરમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ બંધ થઈ ગઈ છે, સાથે જ કોઈ શેર ખરીદવા માટે વધુ માર્જિન આપવું પડી રહ્યું છે, તો તમારે ગભરાવાની જરાય પણ જરૂર નથી. બની શકે છે કે તે બીએસસી ઉપર એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જની સર્વેલન્સ ટીમની નજર પર આવી ગયો હોય. ખરેખર બીએસસી ની ખાસ સર્વેલન્સ સેલ સતત બજાર પર વોચ રાખે છે. તેનું કામ શરૂઆતની સ્તર પર જ એવી ગતિવિધિઓને પકડવાનું છે જેનાથી શેરોમાં ભાવમાં કૃત્રિમ રીતે તેજી કે મંદી લાવી શકાતી હોય. સરળ ભાષામાં કહીએ તો જો કોઈ શેરમાં ગઈ ગડબડ હોવાની આશંકા હોય તો એક્સચેન્જ તરત જ પગલા લે છે, જેથી સામાન્ય રોકાણકારોને નુકસાન ઓછામાં ઓછું થાય. એટલે કે જો તમે શેર બજારમાં રોકાણ કરતા હો ને અચાનક તમે જુઓ કે આજથી આ શેરમાં ટ્રેડિંગ બંધ થઈ ગઈ અથવા પછી સર્કિટ લિમિટ બદલાઈ ગઈ અથવા પછી કોઈ શેર ખરીદવા માટે તમારે વધારે માર્જિન આપવું પડી રહ્યું છે, તો તમારે જરાય પણ ગભરાવાની જરૂર નથી. બની શકે છે કે બીએસસી ની સર્વેલન્સ ટીમની નજરમાં આ શેર આવી ગયો હોય અને એક બીએસસી ની સર્વેલન્સ ટીમ એવી છે જે એવા શેર ઉપર નજર રાખે છે જે શેરમાં અચાનક તેજી કેમ આવી અથવા પછી અચાનક મંદી કેમ આવી. એટલે કે કોઈ શેરમાં ગડબડ થવાની આશંકા હોય એવા શેરો ઉપર તરત જ એક્શન બીએસસી ની સર્વેલન્સ ટીમ લે છે. પછી વાત કરીએ કે આ એક્શન કેવી રીતે લેવાય છે અને ખરેખર શું જોવામાં આવે છે આ શેરોમાં. એનએસસી અને બીએસસી નો સર્વેલન્સ વિભાગ ઘણા સંકેતોના આધારે એલર્ટ તૈયાર કરે છે, જેમાં સામેલ છે શેરમાં અચાનક તીવ્ર તેજી કે ઘટાડો આવવો, અસામાન્ય વોલ્યુમ, ટોપ ટર્નઓવર વાળા શેર, ઓછા ટ્રેડિંગ વાળા શેરોમાં અચાનક હલચલ થવી, શેરનું નવું હાઈ લેવલ કે નવું નો લેવલ બનાવવું, અફવાઓની તપાસના હેઠળના શેર, કંપનીના પરિણામો અને સમાચારોની અસર તેમજ કેટલાક રોકાણકારોની અસામાન્ય પ્રવૃત્તિઓ. જો પ્રાથમિક તપાસમાં મામલો શંકાસ્પદ લાગે તો તેને આગળની તપાસ સેલ પાસે મોકલી દેવામાં આવે છે. એટલે કે આ બધા જ પાસા તૈયાર કરીને પછી આગળ તપાસ માટે શેરને મોકલવામાં આવતો હોય છે. પછી બીએસસી પગલા કેવા લે છે એ જોઈએ તો સૌથી પહેલા તો સ્પેશિયલ માર્જિન એટલે કે આ સૌથી સામાન્ય કાર્યવાહી છે. જો કોઈ શેરમાં અચાનક ખૂબ જ તેજી અથવા વોલ્યુમ વધી જાય તો બીએસસી વધારાનું માર્જિન લગાવી દે છે, જેમ કે 25%, 50% અથવા 75% સુધી હોઈ શકે છે. આનો અર્થ એ છે કે રોકાણકારોએ તે શેરમાં ટ્રેડિંગ કરવા માટે વધુ પૈસા જમા કરાવવા પડશે. પછી આની અસર શું થાય એ જોઈએ તો જો પહેલા 1 લાખના સોદા માટે ઓછા પૈસા લગાવતા હતા તો હવે તમારે વધુ રકમ રાખવી પડશે. આનાથી સટ્ટાબાજી ઓછી થાય છે. બીજું, ફિલ્ટર બદલવું એટલે કે જ્યારે કોઈ શેરમાં ખૂબ જ વધારે અસ્થિરતા હોય તો બીએસસી તેની દૈનિક મર્યાદા બદલી નાખે છે, એટલે કે સર્કિટ ફિલ્ટર બદલી નાખે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો 20% થી ઘટાડી 10%, 10% થી ઘટાડી 5%, 5% થી ઘટાડી 2%. ઘણી વખત આનાથી ઉલટું પણ થાય છે. જો પરિસ્થિતિ સામાન્ય હોય તો સર્કિટ વધારવામાં પણ આવી શકે છે. બીએસસી નું મોટું એક્શન 8 જૂન થી 19 શેરોનું સર્કિટ ફિલ્ટર વધ્યું, 8 શેરોનું ઘટ્યું છે. એટલે કે 8 જૂન થી જ 19 શેરોનું સર્કિટ ફિલ્ટર વધ્યું જ્યારે 8 શેરોનું ઘટ્યું છે. બીએસસી 8 જૂન 2026 થી 27 શેરોનો પ્રાઇસ બેન્ડ એટલે કે સર્કિટ ફિલ્ટરમાં ફેરફાર કર્યો. આમાંથી 19 શેરોનું સર્કિટ ફિલ્ટર વધારવામાં આવ્યું જ્યારે 8 શેરોનું સર્કિટ ફિલ્ટર ઘટાડવામાં આવ્યું. પછી કયા 19 શેરોનું સર્કિટ ફિલ્ટર વધારવામાં આવ્યું એના વિશે વાત કરીએ તો છે એસ્કેલેટર બીએસ ઇન્ડિયા લિમિટેડ, એનું 5% થી વધારી 10% કર્યું. બેરલી સિક્યોરિટીઝ લિમિટેડ 2% થી વધારી 5% કર્યું. સીડીજી પેટચેમ લિમિટેડ 2% થી વધારી 5% કર્યું. સિટી પોર્ટ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ 2% થી વધારી 5% કર્યું. કોરા ટેકનોલોજીસ લિમિટેડ 5% થી વધારી 10% કર્યું. એમ્બાર્કો કોર્પોરેશન લિમિટેડ 2% થી વધારી 5%. ગુજરાત લીઝ ફાઇનાન્સિંગ લિમિટેડ 2% થી વધારી 5% કર્યું. ઈશાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ શેલ્ટર લિમિટેડ 2% થી વધારી 5% કર્યું. પછી છે આઈ સ્ટ્રીટ નેટવર્ક લિમિટેડ 2% થી વધારી 5% કરવામાં આવ્યું. જય મહેતા ગ્લાસ લિમિટેડ 5% થી 10%. જોલી પ્લાસ્ટિક લિમિટેડ 2% થી 5%. મારુતિ ઇન્ટિરિયર પ્રોડક્શન લિમિટેડ 2% થી 5%. ઓક્સફોર્ડ ઇન્ડસ્ટ્રી લિમિટેડ 2% થી 5%. રેપિડ મલ્ટી મોડલ લોજિસ્ટિક લિમિટેડ 5% થી વધારી 20%. એસ પાવર સ્વિચ ગેર 2% થી વધારી 5% સર્કિટ ફિલ્ટર વધ્યું છે. પછી છે સેન્ટ્રોકોન કેમિકલ લિમિટેડ 2% થી 5%. શુક્રા બુલિયન્સ લિમિટેડ 2% થી 5%. સિમંદર ઇમ્પેક્સ લિમિટેડ 2% થી 5%. વર્ધમાન પોલિટેક્સ લિમિટેડ 5% થી 20% સર્કિટ ફિલ્ટર વધાર્યા છે. પછી કઈ કંપનીના સર્કિટ ફિલ્ટર ઘટાડ્યા છે એ જોઈએ આપણે, અને આમાં કયા શેરને રાહત મળી એ પણ જોઈએ. તો રેપિડ મલ્ટી મોડલ લોજિસ્ટિક અને વર્ધમાન પોલિટેક્સના સર્કિટ ફિલ્ટરમાં સૌથી મોટો બદલાવ જોવા મળ્યો. આ બંને શેરોનું પ્રાઇસ બેન્ડ 5% થી વધારી 20% કરી દેવામાં આવ્યું, જે રોકાણકારો માટે સૌથી મોટા રાહતના સમાચાર છે.
તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી બીએસસીએ જે 27 શેર વિરુદ્ધ કાર્યવાહી કરી છે એના વિશે, જેમાં સર્કિટ ફિલ્ટર ચેન્જ કરવામાં આવે છે, 19 સર્કિટ ફિલ્ટર વધારવામાં આવ્યા છે, 8 સર્કિટ ફિલ્ટર ઘટાડવામાં પણ આવ્યા છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો. સાથે જ આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.